ઓલમોસ્ટ મોટા ભાગની નવી બનેલી માતાઓની એ કમ્પ્લેન હોય છે કે મને ધાવણ ઓછું આવવાને લીધે બાળક રડ્યા કરે છે, પણ 70% કેસીસમાં આવું બિલકુલ નથી હોતું, કેમ કે પ્રોપર લેજ ટેકનિક ના હોવાને કારણે કે પ્રોપર પોઝિશન નહીં લઈ શકવાને કારણે બરાબર બાળક ફીડ નથી કરી શકતું, અને આમાં માતાને બી અકળામણ થતી હોય છે અને ઘણીવાર સ્ટ્રેસ આવે છે, અને જેના લીધે એવું લાગે છે કે મને બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે છે. પણ સાચી વાત કહું, બ્રેસ્ટ ફીડિંગ એક ડિમાન્ડ એન્ડ સપ્લાય જેવી કન્ડિશન છે. જેટલું બાળક વધારે પીશે એટલું બોડી વધારે સપ્લાય કરશે. હા, અગર પ્રોપર લેજ ટેકનિક હશે અથવા પોઝિશન બરાબર હશે, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ હશે, બાળકને ફ્રીક્વન્ટલી તમે ફીડ કરાવશો તો ચોક્કસપણે તમારી બ્રેસ્ટ મિલ્કની સપ્લાય વધી જશે. શરૂઆતના સમયમાં કોલોસ્ટ્રોમ થોડી ઓછી માત્રામાં આવે છે, પણ એ સમયે બાળકની જરૂરિયાત પણ ઓછી જ હોય છે. એટલે દરેક કિસ્સામાં બાળક રડે એટલે બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે એવું નથી હોતું. ક્યારેક બાળકને કોઈ ડિસ્કમ્ફર્ટ થતું હોય અથવા બાળકને હૂંફ અને નીકળતાની જરૂર હોય તો બી એવું કરી શકે છે. ફોર્મ્યુલા ફીડ ખરાબ નથી, પણ એને જરૂર પ્રમાણે વાપરવું જોઈએ. સો કોન્ફિડન્સ, પ્રોપર લેજ ટેકનિક, પોઝિશન અને નોલેજથી તમે તમારી બ્રેસ્ટ ફીડિંગની જર્નીને બેસ્ટ બનાવી શકો છો.